કુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સર દ્વારા રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતી અને આમ પ્રજામાં ભયનો વાતાવરણ ઊભા કરતી ટોળકીઓ વિરુદ્ધ જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલ હતી। આ સૂચના અન્વયે માનનીય ક્રાઇમ એસીપી શ્રી ભરત વસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ અને પીઆઈ શ્રી જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબની ટીમ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં રામદેવ ડાંગર ગેંગના જે સભ્યો છે એ ખૂનની કોશિશ, સરકારી નોકર પર હુમલો, ઈજા, રાયોટિંગ અને ગેરકાયદેસર આર્મ્સ જેવા ગુના આચરતી હતી। એ ટોળકીને આઈડેન્ટિફાઈ કરી એના વિરુદ્ધ એક જીસીટીઓસી એક્ટ હેઠળ કાર્યવાહી કરી છે। 2016થી 2025 દરમિયાન આ ટોળકી દ્વારા 24 જેવા ગંભીર ગુના આચરવામાં આવેલ હતા। એ ગંભીર ગુનાઓને ધ્યાને લઈ એમના વિરુદ્ધ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને 3 આરોપીઓ રામદેવ લક્ષ્મણ ડાંગર, કુલદીપ ઉર્ફે લાલો દશરથસિંહ જાડેજા અને સતીશ મેરાભાઈ બાલાસરા અત્યારે ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે અને બાકી આરોપીઓ જે છે એને પકડવા માટે તજવીજ ચાલુ છે। છેલ્લા 10 વર્ષમાં આ ટોળકી દ્વારા કુલ 52 જેટલા ગુના આચરવામાં આવેલ હતા। એ પૈકી 5 ખૂન અને ખૂનની કોશિશના ગુના છે અને 6 ઈજા, ગંભીર ઈજા અને ધમકી જેવા ગુના છે। ફરજ રૂકાવટના 2 ગુના છે। શરાબના પ્રોહિબિશન એક્ટના 5 ગુના છે। ગેરકાયદેસર આર્મ્સના 6 ગુના છે અને આ સિવાય જમીન પચાવી પાડવાના અને ખંડણીના પણ ગુનાઓ એ ટોળકી વિરુદ્ધ દાખલ છે। આ ટોળકીની પ્રોપર્ટીઝ આઈડેન્ટિફાઈ કરી અને એટેચ કરવામાં આવશે અને તમામ સભ્યોને જેલ હવાલે કરવામાં આવશે અને આ સિવાય પણ રાજકોટ શહેરમાં સંગઠિત ગુના આચરતી ટોળકીઓને આઈડેન્ટિફાઈ કરવાની કાર્યવાહી ચાલુ છે અને એના વિરુદ્ધ પણ જીસીટીઓસીની કાર્યવાહી કરવામાં આવશે। અત્યારે હાલની પરિસ્થિતિએ જે અમે ગુનો દાખલ કર્યો છે 5 મેમ્બર્સ વિરુદ્ધ દાખલ કર્યો છે, એમાંથી 3 રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં છે। અત્યાર સુધીમાં કેટલી ગુચ્છીઓ કરવામાં આવી? છેલ્લા 1 વર્ષમાં વાત કરીએ તો આ 8મી જીસીટીઓસીની કાર્યવાહી છે અને લગભગ 90 જેટલા આરોપીઓને અમે જીસીટીઓસી હેઠળ જેલ હવાલે કર્યા છે।